હેલો મિત્રો, સ્વાગત છે તમારું મસ્ત વ્લોગમાં। તો આજનો વ્લોગ એમ મસ્ત છે કારણ કે આ વ્લોગ ગુજરાતી ભાષામાં હું બનાવી રહ્યો છું। તેમજ અમારા પ્રાથમિકના સાહેબ જે હમણાં બદલી કરાવીને બીજે જતા રહ્યા છે, તેમણે લગભગ અમારા ગામમાં 8 વર્ષ રહીને મતલબ એક એમની લાગણી ગામ સાથે બંધાઈ ગઈ। તો તેમણે ખાસ કીધું કે આપણા ગામની આસપાસ વરસાદ બાદ જે હરિયાળી બધું થઈ છે લીલુંછમ, એનું એક મસ્ત નાનું ઘણું થોડું વ્લોગ બનાવી। તો મેં કીધું હા 100%। તો આજે એ ટોપિક ઉપર આપણે વ્લોગ બનાવીએ। તો ચાલો એન્ડ તક વ્લોગ જોજો, મજા આવશે। તો ફાઇનલી મિત્રો આપણે હમણાં તો છે ગામની બાજુમાં જ ખેતર છે મારું ત્યાં। તો આ ખેતરના છેડામાં જોઈ લો કેવું ઘાસ ઉગ્યો છે લીલુંછમ, એકદમ અલગ જ પવનની લીધે લહેરો ખાઈ રહ્યો છે। આ સાઈડ કંઈક ખેતરનો નજારો છે। તો મિત્રો હવે આપણે ગામડા નજદીક જઈએ અને ત્યાં થોડું ઘણું મસ્ત વ્લોગ બનાવીએ, કારણ કે મેદાનોમાં થોડુંક મજા આવશે વ્લોગ બનાવતા। મિત્રો આ સાઈડ કંઈક ખેતરનો આવો નજારો છે ચારે તરફ, કારણ કે હજુ વાવણી બાકી છે। તો હાલો હવે ખેતરને બાય બાય કરીએ, કારણ કે થોડું આગળ પણ વ્લોગ આસપાસનું ગામડાનું બનાવી લઈએ। મિત્રો આ સાઈડ તો બહુ જ ઘાસ મળ્યો અને આ સાઈડ લીમડા પણ છે, જોઈ લો આ લીમડાનું કંઈક આવું દ્રશ્ય, અને સૂરજ પણ ઓલી સાઈડ છે। આવું બધા નેચરલ વ્યૂ છે, કારણ કે બર્ડ્સના વોઇસ તો તમે સાંભળતા જશો થોડા ઘણા બેકગ્રાઉન્ડમાં। તો મિત્રો હવે આપણે વોઇસ ઓવર નહીં કરીએ, કેમ કે વાઇન્ડ બહુ વધારે છે એટલે માઇક નથી, અવાજ સરખો નહીં આવે, એટલે આપણે હવે ડાયરેક્ટલી શૂટ કરીએ તો મજા આવશે। મિત્રો આ વ્લોગને અહીંયા પૂરો કરીએ, કારણ કે હવે સૂરજ પણ આથમી ગયો અને પક્ષીઓના કલરો થોડા ઓછા થતા જાય છે, પક્ષીઓ પોતાના માળાએ પહોંચી આવ્યા। તો આ વ્લોગ આટલું, હવે બીજો વ્લોગ એક મસ્ત બનાવીશું, કારણ કે આ મસ્ત થઈ શક્યું નહીં કહેવાય એવું। તો ચલો બીજો બનાવીશું, આ વ્લોગને અહીંયા ખતમ કરીએ છીએ।